સ્માર્ટ સિટી વડોદરામાં છેલ્લા 15 દિવસમાં રોગચાળો વકર્યો છે, જેમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે। ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર લાગી છે। શહેરમાં હાલ સુધી ડેન્ગ્યુના 282, ચિકનગુનિયાના 66, ટાઇફોઇડના 36 તો કોલેરાના 34 કેસ નોંધાયા છે। વડોદરા શહેર જિલ્લા પ્રભારી મંત્રીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા પ્રમુખે રોગચાળો ફેલાશે તેવી રજૂઆત કરી હતી, પરંતુ મહાનગરપાલિકા આરોગ્ય તંત્ર બોલવા તૈયાર નથી। એસએસજી હોસ્પિટલમાં ચોમાસા દરમિયાન ગંદકી, પાણી ભરાવાના કારણે જે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો થાય છે એ કેસોમાં એસએસજીમાં પણ વધારો જોવા મળ્યો છે, પરંતુ એના માટે હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ સજ્જ છે। એના માટેની તમામ દવાઓ પણ ઉપલબ્ધ છે। અલાયદો એક વોર્ડ પણ અમે તૈયાર કર્યો છે અને જરૂર લાગશે તો હજી પણ સુવિધા વધારવાનો અમે પૂરી કોશિશ કરીશું। સ્માર્ટ સિટી વડોદરામાં રોગચાળો વકર્યો। પાણીજન્ય મચ્છરજન્ય રોગોમાં ખૂબ જ મોટો વધારો થયો છે। મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે સયાજી હોસ્પિટલ ખાતે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ મધ્ય ગુજરાતની મોટી સયાજી હોસ્પિટલ છે। અહીંયા જે રીતના પાણીજન્ય મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે એ જોતા દર્દીઓની લાંબી કતારો લાગી છે। અહીંયા આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ દર્દીઓ પોતાનો કેસ પેપર કઢાવવા માટે લાંબી કતારમાં ઊભા છે। જે રીતના વડોદરા મહાનગરપાલિકાએ માહિતી આપી છે એ પ્રમાણે વડોદરા શહેરમાં ડેન્ગ્યુના 289 કેસ, ચિકનગુનિયાના 66 કેસ, ટાઇફોઇડના 36 તો કોલેરા જેવી ગંભીર બીમારીના 34 કેસ નોંધાયા છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ અહીંયા કેસ પેપર કઢાવવા લાંબી લાઈનો લાગી છે। નાના બાળકોને લઈને પણ આવેલા છે। સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ એટલે સ્માર્ટ સિટી વડોદરામાં રોગચાળો વકર્યો છે। જે રીતના વડોદરા શહેરમાં લોકોને પીવાનું ગંદુ પાણી આપવામાં આવી રહ્યું છે, ગટરના પાણી ઘરમાં પ્રવેશી રહ્યા છે, એ જોતા વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે અને તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગે છે। જે રીતના માહિતી મળી રહી છે એ રીતના સરકારે સેવા સેતુ કાર્યક્રમ તો બનાવ્યો છે, પરંતુ સેવા સેતુ કાર્યક્રમમાં જે ચૂંટાયેલા ધારાસભ્ય હોય છે તેમનો પણ વિરોધ થઈ રહ્યો છે। જે રીતના કોલેરાના કેસો વધી રહ્યા છે, ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે, આરોગ્ય તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।